એવી વિકૃતિઓ ફેલાવે છે આ દેશમાં, અને એના પરિણામો એના પરિવારોને ભોગવવા પડશે. એટલે મારી તો ભણનારા વિદ્યાર્થીઓને, બધા યુવાન યુવતીઓને વિનંતી છે કે જ્યાં સુધી વિદ્યાભ્યાસ ખતમ ન થાય, આપણી પ્રાચીન સંસ્કૃતિ છે બ્રહ્મચર્ય વ્રત, એ વિદ્યાભ્યાસ વખતનું વ્રત છે. એને નિયમમાં રહી પેલા એને વિદ્યાભ્યાસ કરો. એકવાર તમારું મન ભટકી ગયું પછી તમારાથી કાંઈ નહીં થાય. અમે બેંગ્લોર ભણતા, અમારે એક ગુજરાતી, અમે એસટીડીમાં ફોન કરવા જતા ત્યારે મોબાઈલ સિસ્ટમ હતી નહીં હજી. હવે અમે ફોન કરતા તેમાં ગુજરાતીમાં વાત કરતા હતા, એટલે એમાં એક ગુજરાતી છોકરો ત્યાં આવી ગયેલો, જુવાનીઓ ગુજરાતીમાં બોલતા હતા. એટલે પછી એ આવ્યો કે હું ગુજરાતનો છું. એટલે પછી મને કે મારે મળવું છે એક દિવસ. પછી અમારા આશ્રમે આવ્યો. પછી મને કહેતો હતો, મને મારા બાપાએ ક્યાંય ભણવા મોકલ્યો છે, પણ હું અહીંયા પીવાની લતે ચડી ગયો છું. મોડા મિત્રો અને બધી બહુ બુરી આદતો મારામાં આવી ગઈ છે. ઘણીવાર મને પશ્ચાતાપ થાય કે મારા બાપા ત્યાંથી પૈસા બિચારા મહેનત કરી કરીને મોકલે અને હું અહીંયા બધું જ વેડફી રહ્યો છું. એને મોટી આશા છે કે આ છોકરો ભણી અને વેલ સેટ થાય, પણ મને કે એનું બહુ દુઃખ થાય. શું કરું? મેં કીધું તું આ લત છોડ. તો કે છૂટતી નથી. અમુક લતો પડી જાય ને ભાઈ, પછી છૂટતી નથી. અને એટલા માટે બાળકોને આ બધું ધ્યાન રાખવું રહ્યું. જો વિષયોમાં ઊંડા પડી ગયા અને સરવાળે પાછું ફાયદો કાંઈ નથી થવાનો. હા, વિષય ભોગવીને કંઈ ફાયદો થઈ જવાનો હોય તો આપણે સમજ્યા, ફાયદો કાંઈ નહીં થવાનો. સરવાળેનું ભણતર બગડશે, જીવન બગડશે અને મા બાપને બધા કુરાજી થશે. એટલે વિષય ત્યાગ અને સંગ ત્યાગ એ બહુ જરૂરી છે. જો એમાં માણસે સંયમ ન રાખ્યો. અર્જુનની મહાભારતમાં કથા આવે છે કે અર્જુન ભણવા માટે, વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. કારણ કે કૌરવો સાથે યુદ્ધ કરવાની ખબર હતી અને હવે યુદ્ધ તો થશે જ, અને ત્યારે શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી બહુ જરૂરી હતી. અને સ્વર્ગમાં ગયેલા, અને સ્વર્ગમાં શસ્ત્ર વિદ્યા શીખીને અર્જુન આવ્યા. પછી યુધિષ્ઠિરને એણે વાત કરી કે ભાઈ, સ્વર્ગમાં ભોગ વિલાસની કોઈ પાર નથી. કે ભાત ભાતની અપ્સરાઓ ને નૃત્યો ને ગાન ને સંગીત ને આ ને તેની. કે ભાઈ, પણ મેં મારી વૃત્તિ ક્યાંય જવા ન દઈ અને સંપૂર્ણ શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અર્જુને આ વાત કીધેલી. સંયમ રાખ્યો. મેં એનો તિરસ્કાર બી નથી કર્યો, પણ મેં સંયમ રાખ્યો. અને મેં શ્રાપ મળ્યો એક અપ્સરાનો, એને જો ને, પણ એ કે નહીં એટલે નહીં. હા, શ્રાપ મળ્યો, શ્રાપ લઈ લીધો, પણ એને એમાં વૃત્તિ ન જવા દીધી. આ સંયમી પુરુષ. આ આપણી જે મહાભારત, રામાયણ કે પછી ગીતા કે કોઈ કથાઓ હોય, એમાં બહુ સારા પ્રેરણાદાયી પ્રસંગો છે, જીવનના સુખી થવાના પ્રસંગો. આ વિદ્યાર્થીઓ માટે આ નારદજી, આ અર્જુનનો પ્રસંગ બહુ પ્રેરણાદાયી છે કે તમે એ સમયે ડાયવર્ટ વૃત્તિ ન થવા દો, તમે ખોટા વિષયોમાં ન ફસાવો, હાથમાં કંઈ નહીં આવે. જીવન ખોયું મેં તો ભોગને ખાતર, હાથ ન આવ્યો કાંઈ, ખૂબ લૂંટાણો ખૂબ ફસાણો, હવે બચાવો મહારાજ. જીવન ખોયું મેં તો ભોગને ખાતર, હાથ ન આવ્યો કાંઈ. એટલે વૃત્તિ ડાયવર્ટ થઈ જાય તો પછી એને ભક્તિ ક્યારેય ન જાગે. વિદ્યા પ્રાપ્ત કરવી હોય, ભક્તિ પ્રાપ્ત કરવી હોય, એને વિષય ત્યાગ, સંગ ત્યાગ એ કરવો પડે. બીજો ઉપાય બતાવ્યો છે નારદજીએ, અવ્યાવૃત ભજનાથ. ભક્તિ કેમ પ્રગટે? તો રોજનો અભ્યાસ કર્યા કરો, એમાંથી ભક્તિ જાગે. રોજ મંદિરે દર્શને જવાનો નિયમ રાખો. ભલે પછી અટાણે હજી આમ પ્રેમ નથી પ્રગટતો, પણ જાઓ છો, ક્યારેક તમને પ્રેમ પ્રગટશે, ક્યારેક ભગવાનમાં ભાવ જાગશે. ક્યારેક કીર્તન ભક્તિમાં તમે જતા રહ્યો છો તો કોક દીક તમને ભગવાનમાં પાછો પ્રેમ પ્રગટશે. અભ્યાસ કરતા રહેશો તો ક્યારેક આપણામાં ઓરિજિનલ ભક્તિ પણ આવશે. એટલે કે છે અવ્યાવૃત ભજનાથ. રોજનો અભ્યાસ મળે થવા કરવાનો, એટલે ધીરે ધીરે એમાં ભક્તિ જાગવા માંડે. અને ત્રીજી વાત બતાવી, નવધા ભક્તિ. નવધા ભક્તિમાં કહે છે કે લોકેપી ભગવત ગુણ શ્રવણ કીર્તનાથ. તમે કીર્તન ભક્તિમાં જાઓ, કીર્તન સાંભળો, ક્યારેક પ્રેમ જાગે. કોઈ કથા સાંભળો, તમને પ્રેમ જાગે. અને એનું તમને એક પત્ર હતો ઓલામાં, મારામાં આઈપેડના બોક્સમાં, એક ઉદાહરણ તમને હું આપું. જો અમારા અહીંયા પ્રતાપભાઈ દેપલાના બેઠા છે,
આ પેલી ખુરશી ઉપર. કાલે જ મને એ વાત કરતા હતા કે આ લોકડાઉનમાં હું તમારી કથા સાંભળતો હતો અને કથામાંથી મને એવો ભાવ જાગ્યો અને એમાં કે એક તમારી વાત મને એવી ટચ કરી ગઈ કે મેં નિયમ લીધો કે હું રોજ મોટા વરાછા સ્વામિનારાયણ મંદિરે દર્શને જઈશ. ત્યાં બાજુમાં જ મંદિરની બાજુમાં રહે છે. પોતે તો જય ગોપાલવાળા છે. મને તમારી કથામાંથી એક જે અસર થઈ, ફાયદો થયો, નક્કી કર્યું એ કે આજે 3 મહિના થયા. જે મારો મેઇન સંકલ્પ હતો એમાં પણ મારે દ્રઢતા રહી અને આજ 3 મહિનાથી અમે એક દિવસ મંદિરે જવાનો પાડ્યો નથી કે રેગ્યુલર મંદિરે જાઉં છું. અને એવું આમ ભાવ કે મારે ક્યાં લોકડાઉનમાં જમીનોના કામ બધા આ બાજુના એરિયામાં જ કરે છે. બધી સેવણીમાં જ એમને ફાર્મ મૂક્યા છે. મને કે મારે આ લોકડાઉનમાં કોઈ કામ નહોતા, જેદુનો મંદિરે જવા માંડ્યો તેદુનો એ કે મારે જમીનમાં કામે ધોમધોકાર માંડ્યો હાલવા. કાલ ₹1,00,000 દાન બી લખાવી ગયા બાજુ. મૂળ પણ આ બધું એને આને થયું ક્યાંથી? ભક્તિ જાગી ક્યાંથી ભાઈ? કાલે એક ભાઈને કઈ રીતે, પ્રવીણભાઈ અમારે બોડકીને કે તમે મને સ્વામી પાસે લઈ જાઓ, મારે સ્વામીને મળવું છે કે. અને એને રેગ્યુલર મંદિરે જવાનું અને એને જે શ્રદ્ધા જાગી, કંઠી બાંધી, એ ભક્તિ તરફ એને વળ્યો એ કથામાંથી થયું. એટલે કીર્તન ભક્તિ, કથા શ્રવણ, આ નવધા ભક્તિ જે છે એ માણસમાં ભક્તિ ઉત્પન્ન કરે છે. આજે મને મારી જિંદગીનો આનંદ હોય તો એટલો છે કે મારી આ કથા વાર્તા દ્વારા હજારો માણસોના જીવનમાં ભક્તિ ઉદિત થાય છે. એ સૌથી મોટી મને સફળતા લાગે છે. પરિવારો સુખી થાય છે, પરિવારોમાં સંપ થાય છે, માત પિતાઓનો આદર રાખતા શીખે છે, માત પિતાની સેવા કરે છે લોકો, સાસુ વહુમાં હેત પ્રેમ વધે છે, આ ભાવનાઓ વધે એ સૌથી મોટી વાત છે. અમારી એક બાપા હમણાં આવેલા, તમે એના શબ્દોમાં જો, રિટાયર્ડ શિક્ષક છે, અત્યારે તો લગભગ એમની 89 વર્ષની ઉંમર છે એ બાપાની. હમણાં આવ્યા હતા. હું લોકડાઉનમાં કોઈને મળતો નથી એટલે પછી મેં આમ ઉપરથી જ બાપાને દર્શન દીધા, ખાલી પાસે તો નહોતો ગયો હું. તો એ બાપાએ પછી ઘરે જઈને પત્ર લખ્યો. એનો દીકરો બી રિટાયર્ડ શિક્ષક છે અત્યારે અને પોતે બી રિટાયર્ડ શિક્ષક ને એના દીકરા બી શિક્ષક છે. એ બાપાની વાત જો, કથા સાંભળવાથી કેવી ભક્તિ જાગે એની એક હું વાત કરું તમને. 1 તારીખે, જાન્યુઆરી મહિનાની 1 તારીખે બાપા દર્શને આવેલા. 1/1/2021 દિવસ મારી જિંદગીનો સૌથી યાદગાર બની રહેશે બાપા કહે છે. મારી જિંદગીનો સૌથી યાદગાર બની રહેશે કે આજે શું કરવા બની રહેશે તો કહે છે કે આપના દર્શન થયા હું ધન્ય થઈ ગયો. બાપા કહે છે કથા ચેનલમાં આપના કથા પ્રવચનો હું નિયમિત સાંભળું છું. આપની વાણી સાંભળવી ખૂબ જ ગમે છે. આપની તળપદી સોરઠ ધરાની મીઠાશ ખૂબ જ ગમે છે. હાવ સીધી સાદી ને આપણી, બહુ આમ ડેંડાટવાળી નહીં. કાલે ભીખુદાનભાઈ ગઢવી બી કહેતા મને કે પણ તમે એવા નિખાલસ ભાવે કથા કરો છો, કોઈ પ્રકારનો ડેંડાટ નહીં, કોઈ ઓલું નહીં, કે મને આમ ગમી જાય. કાલે સાંજે પાછો બાલશો મને કે સ્નેહ ગીતાની, નિષ્કુળાનંદ સ્વામીની સ્નેહ ગીતા બહુ ગમી કે. એટલે બાપા પણ આ મૂળ ઉત્તર ગુજરાતના બાપા છે, એટલે કે તમારી સોરઠ ધરાની મીઠાશ મને બહુ ગમે છે. આપની તળપદી સોરઠ ધરાની મીઠાશ મનને બરાબર પકડી રાખે છે. મેં આપની રામાયણ, મહાભારત, શિવપુરાણ, વચનામૃત, મહારાજની વન વિચરણની કથા ટીવીમાં સાંભળી છે. આપની કથા આધ્યાત્મિક જ્ઞાન તો આપે છે જ, એ ઉપરાંત કથાની સાથે માનવ સંબંધોનું મૂલ્ય, આપણો સંસ્કાર વારસો અને કૌટુંબિક જીવન જીવવાની રીત અદ્ભુત રીતે શીખવે છે. કથા દરમિયાન આપ ઘણીવાર હસતા હોવ છો. આપનું હાસ્ય બાળકના નિર્દોષ હાસ્ય જેવું હોય છે. આપના આ વાત હજી સુધી મને નથી સમજાણી, પણ લોકોને બધાને ગમે છે જે હોય તે. આપના હોઠે આવતા શબ્દો હૈયામાંથી વહેતા શાંત ઝરણા જેવા હોય છે. શિક્ષક છે ને એટલે આમ પ્રાસ બધા મળતા આવે, કારણ કે શિક્ષકની ભાષા, નહીતર એ રીતે બધી ઉપાધિએ લખાય નહીં. એટલે
આપના ઓઠે આવતા શબ્દો હૈયામાંથી વહેતા શાન ઝરણા જેવા હોય છે. ગુજરાત અને દેશની નવી અને યુવા પેઢીને આપની કથાઓ ઘણું માર્ગદર્શન આપે છે. પ્રામાણિકતા, માનવતા, દેશભક્તિ અને કર્તવ્ય નિષ્ઠા વિશે ઉદાહરણ સહિત આપ સૌને હૈયામાં વસી જાય એવી વાતો રજૂ કરો છો. હું કોઈ પણ વ્યસનનો બંધાણી નથી, પણ આપની કથા ચેનલનો પાકો બંધાણી છું. બાપા કે મને બંધાણ થઈ ગયું છે. કથા સાંભળવાથી વૃત્તિ ભગવાનમાં લાગે, સંતમાં લાગે. એની આખી વૃત્તિ માયામાંથી, ભૌતિક ચીજોમાંથી ડાયવર્ટ થઈ આધ્યાત્મિક માર્ગે લાગે. એ બાપાને પણ આપણે એકવાર તાળીઓથી વધાવવા છે.